સર્વ ભક્તિમાં આડે આવતા પ્રતિબંધોનો નાશ કરવા માટે સમર્થ અને કૃષ્ણ અધરામૃતનું પાન નિશ્ચય થશે એ આપ શ્રી ગુસાઈજીએ સ્વમુખે સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ કર્યા પછી વચન આપ્યું છે. તેથી જ સર્વોત્તમ સ્તોત્ર જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કરવામાં આવેલ છે શ્રી ગુસાઈજીથી, જેમાં આજે 55મું નામ કૃષ્ણ નામ સહસ્ત્ર સ્વયંવક્તાહ મેં વાકો અર્થ કહત હૈ. શ્રી ગોકુલનાથજી કહે છે, સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ જો શ્રી કૃષ્ણ परम फल रूप तिनके जो सहस्त्र नाम 1000 श्री कृष्ण प्रभुना 1000 नाम ताके प्रकट करता श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप है. कहाँ कोई पूर्व पक्ष करे जो श्री भगवान के सहस्त्र नाम तो महाभारत पुराण में प्रसिद्ध है. सो तो वैशंपायन ऋषि विष्णु सहस्त्र नामादिक सब प्रकट किए हैं. तो श्री महाप्रभु जी वल्लभाचार्य जी ने जो कृष्ण सहस्त्र नाम प्रकट कियो है तामे कहाँ विशेष कियो है. ऐसी कोई वादी शंका करत है तो तहाँ कहत है, जो वैशंपायन आदि ऋषि है तिनने जो विष्णु सहस्त्र नामादिक प्रकट किए हैं सो तो पुराण में प्रसिद्ध है. सो ही नाम एकत्र प्रकट किए हैं. अरु श्री महाप्रभु जी ने पुरुषोत्तम सहस्त्र नाम प्रकट किए हैं. सो तो परम फल रूप वेद शास्त्र पुराण को सारभूत निगम कल्प तरु गलितम फलम ऐसो जो श्रीमद् भागवत जामे श्री पूर्ण पुरुषोत्तम की परम फल रूप लीला को निरूपण है. એટલે વિષ્ણુ સહસ્ત્ર નામ જેમણે પાઠ કર્યો હશે એમને ખ્યાલ હશે કે એ પુરાણોમાંથી બધા નામ એકત્રિત કર્યા છે વ્યાસજીના શિષ્ય વૈશંપાયનજીએ. જ્યારે આ તો સાક્ષાત શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જ્યાં કૃષ્ણના 1000 નામ પ્રગટ કર્યા છે એ તો ભાગવતજીના પ્રથમ સ્કંદથી લઈ બીજો, ત્રીજો, ચોથો એમ કરી 12મા સ્કંદ સુધીમાં સુવ્યવસ્થિત લીલાનો ભાવ પણ એમાંથી પ્રગટ થઈ જાય. એટલે કે માનો કે આખું ભાગવત જે છે પ્રથમથી છેલ્લા સ્કંદ સુધીનું એમાં નામ જ ખાલી માત્રનું સ્મરણ કરવામાં આવે તો પણ ભાગવતજીના બધા જ લીલાઓનો તેમાં સમાવેશ થઈ જાય છે. सो तो परम फल रूप वेद शास्त्र पुराण को सार भूत निगम कल्प तरु गलितम फलम ऐसो श्रीमद् भागवत जामे श्री पूर्ण पुरुषोत्तम की परम फल रूप लीला को निरूपण है. सो श्री पूर्ण पुरुषोत्तम की लीला सहित जो परम फल रूप नाम है तिनके प्रकट करता श्री आचार्य जी महाप्रभु आप है. सो यह नाम श्री भागवत में हते परंतु कोई को ज्ञान न हतो तो कोई प्रकट करे सो काहे ते जो जैसे दधी में नवनीत भय है परंतु जुदो भासमान नहीं होत है. એટલે કે ભાગવતજીમાં આ બધા જ નામો પ્રથમથી હતા સમાયેલા, પણ જેમ કે દહીંની અંદર માખણ તો છે એટલે કે ભાગવતજીમાં તો હતા, પરંતુ જબ દહીંનું મંથન કરે પછી માખણ છૂટું પડે એમ મંથન કરવાનું સામર્થ્ય કોઈનામાં ન હતું. એટલે સો તો જબ શ્રી ભાગવત કો મંથન કરી શ્રી महाप्रभुजी आप किए तब नवनीत सार रूप श्री पुरुषोत्तम के नाम श्री महाप्रभुजी वल्लभाचार्य जी ने प्रकट किए हैं. यह नाम प्रकट करीबे के अधिकारी और ऋषि नहीं है. यह जताइवे के लिए श्री गुसाई जी कहे जो श्री कृष्ण नाम सहस्त्रयक वक्ता
એટલે શ્રી કૃષ્ણ નામ સહસ્ત્રીય વક્તા એવું નામ એટલે પ્રગટ કર્યું આપે કે આ સામર્થ્ય બીજા કોઈ ઋષિ પાસે છે જ નહીં. તેથી આપે વલ્લભ શ્રી ગુસાઈજીએ વલ્લભનું નામ જ કહી દીધું કે જે कृष्ण नाम सहस्त्रस्य वक्ता यह नाम कहे. अब कहत है जो ऐसे जो परम फल रूप नाम है तिनको पाठ अवश्य करनो. तहा कोई पूर्व पक्ष करे जो यह नाम के पाठ किए ते कहा फल होते हैं. जाके लिए श्री महाप्रभु जी वल्लभाचार्य जी ने नाम प्रकट किए. यह आशंका दूर करने के लिए श्री महाप्रभु जी वल्लभाचार्य जी श्री गोसाई जी को नाम कहते हैं भक्त परायण. હવે આ જે પુરુષોત્તમ કૃષ્ણ સહસ્ત્ર નામનો જે પાઠ કરે એને શું ફળ મળે એવી જો કોઈ વાદી શંકા કરે તો એ જે ફળ છે એ આવતીકાલે જે નામ આવશે હવે એમાં આપ શ્રી ગોકુલનાથજી ભક્ત પરાયણ નામ ઉપર આપ જ્યારે વર્ણન કરશે તેમાં આવશે. પણ આપણને સૌને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને તો વિદિત છે કે આનું પ્રાગટ્ય જે થયું હતું આ ફળ ચોક્કસ છે જે આવશે આવતીકાલે. પણ પ્રાગટ્યમાં જેવી રીતે જે અલગ અલગ ગ્રંથો જે મહાપ્રભુજીથી પ્રગટ થયા છે એમાં કોઈને કોઈ વૈષ્ણવો નિમિત્ત બન્યા છે એવી રીતે થયા છે. એટલે જેમ કે માધવ દુબે ગોવિંદ દુબે હતા તો ત્યાં નિરોધ લક્ષણ ગ્રંથ પ્રગટ કરેલો, પણ એના પછી લાભ બધાને મળ્યા, એના ભાવો અલગ અલગ બધા પ્રગટ થયા, એની પર ટીકાઓ પણ રચી. એવી રીતે શ્રી દામોદર દાસ સરસાણીજીને નિમિત્ત બનાવી અને સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ આપે પ્રગટ કર્યો, અને આ ગોવિંદ દુબેને નિમિત્ત બનાવીને આપે નવરત્ન ગ્રંથ પ્રગટ કર્યો. એવી રીતે આ જે ગ્રંથ પ્રગટ થયો કૃષ્ણાસ્ય સહસ્ત્ર નામ પુરુષોત્તમ સહસ્ત્ર નામ એ આપને જે આપના મોટા આત્મજ હતા ગોપીનાથજી જે બલદેવજીનો અવતાર છે, જે મર્યાદા માર્ગીય ભાવથી છે, અને એમને એવો નિયમ હતો કે રોજ ભાગવતજીના 12 સ્કંદનો પાઠ કરે પછી જ આપ મહાપ્રસાદ લેવા માટે બિરાજતા. અને આ તો પછી રોજનો સમય આટલો બધો જાય અને પછી અવેર થાય. મહાપ્રસાદ સાથે લેવાનો રિવાજ છે વલ્લભપુરમાં પહેલેથી. આપ ગુસાઈજી પણ આપના 7 લાલાનો સાથે મહાપ્રસાદ લેવા માટે બિરાજતા. એટલે મહાપ્રભુજીએ તો આ રીતે રોજ ભાગવતજીના 12 સ્કંદનો પાઠ એટલો બધો સમય કેવી રીતે જવા દેવાય, એટલે આપે જ કૃપા વિચારી તો એ નિમિત્તથી આપે આ 12 સ્કંદના લીલાના નામો પ્રગટ કર્યા કે જેનું આપણે માત્ર વાંચન કરીએ તો પણ સમજાઈ જાય કે હવે આ લીલા આવી 12 સ્કંદમાંથી, હવે આ લીલા આવી, હવે આ લીલા આવી. બધું એક સિકવન્સમાં છે, પ્રમાણસર છે, બધું વારાફરતી છે. એટલે જ આપે ગોપીનાથજીને નિમિત્ત કરી આપ્યા અને કહ્યું કે તું આનો પાઠ કરીશ તો ભાગવતજીના 12 સ્કંદનો પાઠ કર્યા બરાબર કહેવાશે. એટલે આ જે પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે એ શા માટે, એનું શું ફળ છે, આપણે એક વખત જ્યારે પોસ્ટ મૂકેલી હતી ત્યારે આવી ગયેલું છે એમાં. અત્યારે નહીં કહું, આવતીકાલે જ આનંદ આવશે એનો, કેમ કે એને વિશે આવતીકાલે ગોકુલનાથજી કહેવાના છે. માટે બસ તો આજે સર્વોત્તમજી સ્તોત્રનું આ જે નામ છે કૃષ્ણ સહસ્ત્ર કરીને એ આજે એનું પર ટીકા વિરામ પામે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો, શ્રી ગોકુલનાથ કી જય હો. તો અહીંયા સમય છે તો આપણે એક ગ્રીષ્મનું પદ લઈએ, કીર્તન લઈએ, જેથી પેલામાં સત્સંગના અંતે આશ્રયનું પદ લઈ શકાય. રાગ છે કલાવતી, શબ્દો છે ચંદન હી કી કુંજ બનાઈ. चंदन ही की कुंज बनाई, चंदन ही की कुंज बनाई, चंदन
चंदन छिड़के गादी तकिया, चंदन छिड़के गादी तकिया, चंदन से बिछाई, चंदन ही की कुंज बनाई, चंदन छिड़के पाग पिछोरा, चंदन छिड़की सारी, चंदन ही को लेप किए तन, चंदन ही को लेप किए तन, श्री विठ्ठल गिरिधारी, चंदन ही की कुंज बनाई, चंदन ही की कुंज बनाई, चंदन ही की, चंदन ही की, चंदन ही की कुंज बनाई। बोलो श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुलनाथ की जय हो।